છોટાઉદેપુરના સુન્ની મુસ્લિમ વફદ કમિટી દ્વારા કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। મુસ્લિમ સમાજ દ્વારા પૈગંબર સાહેબ વિશે અભદ્ર ટિપ્પણી કરનાર વિરુદ્ધ કાર્યવાહી કરવામાં માંગ કરવામાં આવી છે। અતે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં મહારાષ્ટ્રના સિન્નરમાં આયોજિત સંમેલનમાં રામગીરી મહારાજે જાહેરમાં ઇસ્લામ ધર્મના પૈગંબર સાહેબના ચારિત્ર્ય વિશે અભદ્ર ટિપ્પણી કરી હતી, જેના પગલે મુસ્લિમ સમાજની ધાર્મિક લાગણી દુભાઈ છે। મુસ્લિમ સમાજ દ્વારા આ કૃત્ય કરનારા સામે ત્વરિત પગલાં ભરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે અધિક કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે। जो महाराज की तरफ से इस्लाम के मोहम्मद पैगंबर सल्लल्लाहु अलैहि वसल्लम के बारे में गुस्ताखी की गई, जिसके बारे में सरकार से हम न्याय चाहते हैं कि भारत की सुलह शांति के लिए ऐसा कोई काम न हो कि जिससे एक दूसरे को किसी तरह की ईज़ा या तकलीफ़ पहुँचे। अब हम कहाँ तक इस तरीके से जिएंगे। हम कुछ भारत को आगे बढ़ाने की कोशिश करते हैं, भारत की एक सुलह शांति और अमन को हम चाहते हैं, भारत को बहुत सुकून में देखना चाहते हैं कि भारत देश की हर कौम रह रही है, सभी अपने अंदर भाईचारा पैदा करें। विरुद्ध में महाराष्ट्र रामगिरी महाराजे जे अभद्र भाषाનો પ્રયોગ કર્યો છે તેની સામે આજરોજ સમગ્ર મુસ્લિમ સમાજ તરફથી અમે એક આવેદન આપ્યું છે અને એમની સામે કાયદેસરની કાર્યવાહી કરવા અમે એક આવેદન રજૂ કરેલો છે અને એમની સામે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ, કારણ કે આવા વ્યક્તિઓના અભદ્ર અને લોકોના શાંતિ અને સુલેહને બરબાદ કરવાનો ઈરાદો સ્પષ્ટ જણાઈ આવે છે, જેથી ભારત દેશની એકતા અને અખંડિતતાને નુકસાન પહોંચે એવું કાર્ય છે, જેથી એમની સામે કાયદેસરની કાર્યવાહી થઈ